નમસ્કાર દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજની ખાસ ખબર. રાજસ્થાનથી 48 લાખ જેટલી માતબર રકમ લઈ આવતા સલીમ નામના કંડક્ટરને પોલીસે ઝડપ્યો. ધાનેરા પોલીસે થાવર નજીક બસમાંથી ઝડપેલા કંડક્ટરની તપાસ. 48 લાખ જેટલી મોટી રકમ સાંચોરથી બસમાં ડીસા લાવવાની હતી. ડીસામાં કોને આપવાના હતા પૈસા? મોટો સવાલ. શું આ રકમ કાયદેસર કે ગેરકાયદેસર તેની પણ થશે તપાસ. ધાનેરા પીઆઈ એટી પટેલનું સફળ ઓપરેશન. આઈટી વિભાગને પોલીસે કરી જાણ. તપાસનો શરૂ થયો છે ધમધમાટ. આજે ટુડે ગુજરાતી ન્યૂઝમાં એક ક્રાઇમની વાત કરશું. જે ક્રાઇમમાં એક કંડક્ટર પાસેથી 48 લાખ જેટલી માતબર રકમ મળી આવી છે. આ માતબર રકમ કંડક્ટર પાસેથી રાખેલા એક થેલામાંથી મળી આવી છે. રોકડ રકમ છે. બજંગ ટ્રાવેલ્સ નામની સાંચોરની ટ્રાવેલ્સ ખાનગી બસ હતી અને આ બસમાંથી ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી આ રકમ મળી આવી છે. કંડક્ટરના કોન્શિયસ પોઝેશન એટલે કે જાત કબજામાંથી મળી આવી છે આ રકમ. બસના કંડક્ટર રાજસ્થાનના શિવાણા તાલુકાના ભૂકા ભગતસિંહનો સલીમ ઉર્ફે સલ્લુ ખાન હબીબ પાસે રહેલી થેલી ખોલવાનું કહેતા તે ગલ્લા તલા કરવા લાગ્યો હતો અને પોલીસને શક પડ્યો હતો. તે બાદ પોલીસે તપાસ કરતા આ પ્લાસ્ટિકમાં પેક રોકડ રૂપિયા જણાઈ આવતા. તે બાદ પોલીસે પંચો રૂબરૂ તેનું પંચનામું કર્યું હતું. 48 લાખ જેટલી આ રકમ તે બાદ મળી આવી હતી. આ અંગે જે કંડક્ટર છે સલીમ પાસે રહેલો રૂપિયા 5,000નો મોબાઈલ પણ તપાસ અર્થે હાલ તો પોલીસે જપ્ત કર્યો છે. 48 લાખ 5,000નો જે મુદ્દામાલ જપ્ત થયો છે. 48 લાખની ચલણી નોટો, 5,000નો મોબાઈલ. આ જે કેસ છે તેમાં ધાનેરાના જે પીઆઈ છે એટી પટેલની ટીમે ઇન્વેસ્ટિગેશન કર્યું છે. ખાનગી બસનો ચાલક રાજસ્થાનમાંથી ધાનેરાથી વાયા થાવર આવતા થાવરમાં નજીકમાં ધાનેરા પોલીસે એક બસ રોકાવી ચકપોશની તપાસ જે કરી હતી અને જે કંડક્ટર હતા સલીમ એમની પાસેથી 48 લાખ રૂપિયા રોકડ ભરેલી બેગ મળી આવી છે. ઇનપુટ આધારે ઝડપાયેલી આ જે રકમ છે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. જોકે પીઆઈએ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હોવાના ઇનપુટ મળી રહ્યા છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ જે કંડક્ટર સલીમ કહી રહ્યો છે કે આ રકમ તેને ડીસા ખાતે કોઈ આવનાર ઈસમને આપવાની હતી. પોલીસે હાલ આ મામલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જાણ કરી છે અને તપાસ ચાલુ છે. નમસ્કાર. તો હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. આપને અમારા આ ન્યૂઝ કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈ લાઈક, કોમેન્ટ જરૂરથી કરશું. આપના અભિપ્રાય અમારા માટે આવકારદાયક બનતા હોય છે. નમસ્કાર. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.